જય દ્વારકાધીશ ગાઈસ. આજે વરુણ અસવાર બનાવે છે કંઈક નવીન. શું બનાવે છે વરુણ તું આજે? હું લેગોથી બોઈંગ 747 બનાવું છું. લેગોથી બોઈંગ 747 પ્લેન બનાવું છું. પ્લેન બનાવે છે લેગોથી. હાલો તો ચાલુ કરો હાલો. તો હવે વરુણભાઈનો આજ થોડોક મૂડ તો નથી બનાવવાનો આજે, એવું તો મને લાગે છે ક્યારનું. પણ હવે વરુણભાઈ જે કરે એ સાચું હોય, કેમ કે આ બાજુ હારે હારે વરુણભાઈ નોબિતાએ જોઈએ છે, એનું ડબલ માઇન્ડ થઈ ગયું છે આજે. નોબિતામાં એનું માઇન્ડ કન્વર્ટ થયું છે અને હારે હારે એને લેગોથી બોઈંગ 707 બનાવવું છે. તો હવે ખબર નહીં વરુણભાઈ શું કરે હવે. તો વરુણભાઈ હવે તમે આગળની તમારો શું તૈયારી છે હવે બનાવવાની? આજેનો મૂડ જ નથી વરુણનો આજે. નહીં વરુણ? તો નાસ્તો તો કરી લીધો વરુણ તે? હવે વરુણભાઈને ગાઈસ કાલથી સ્કૂલ ચાલુ થાય છે. તો કે સ્કૂલ તો 2-3 દિવસથી ચાલુ થઈ જ ગઈ છે, પણ વરુણભાઈ કાલથી સ્કૂલે જશે અને હારે હારે ક્રિકેટ એકેડમીમાં પણ એણે જોઈનિંગ કર્યું છે. તો હવે વરુણભાઈ કાલથી ફ્રી નહીં હોય, હશે ફ્રી પણ બહુ એટલો બધો ટાઈમ નહીં મળે એને આ બધી વસ્તુ બનાવવાનો. બનાવશે તો ખરી જ. કાલથી તો એનું નેટ પ્રેક્ટિસ ચાલુ થાય છે ક્રિકેટ એકેડમીમાં. હવે એનું બેગે આવી ગયું છે, સામે એ પડ્યું જો બેગની આખી કીટ એની તૈયાર જ છે. કાલથી ખાલી એને જવાનું જ છે. ગાઈસ તમને બતાવી દઉં એની કીટ. એમાં એનું બેગ છે, બેગમાં કીટમાં એને બેટ છે, પછી હેલ્મેટ છે, પછી ગ્લોવ્સ છે, પેડ છે, બધું છે. તો કાલથી વરુણભાઈ સ્કૂલે પણ જશે અને હારે હારે ક્રિકેટ પણ રમવા જશે. આજે સન્ડે છે તો વરુણભાઈ ફ્રી હતા. હમણાં તો ઉઠ્યો છે વરુણ. ઉઠીને વરુણે શું નાસ્તો કર્યો વરુણ તે આજે? કઈ વેફર ખાધી? મોરી બાલાજીની વેફર. મોરી ને બીજું? ભાઈ વરુણભાઈ આજે છે ને મોરી ને 4 ચસ્કા 2 વેફરે ખાઈ લીધી છે. હવે એનું પેટ તો ફૂલ જ છે. હવે એ કેટલીક વારમાં બનાવે છે એ આપણે જોવાનું રહ્યું. ગાઈસ તમને આની પહેલાં એક વિડીયો મેં મૂક્યો હતો વરુણભાઈની ચેનલમાં. તમને કેવો લાગ્યો એ જરા કમેન્ટમાં જણાવજો. તો વરુણભાઈ લેગોથી કેવી વસ્તુ બનાવે છે. વસ્તુ કહેવાય, શું કહેવાય એને? નહીં સોરી, ઇંગ્લિશમાં શું કહેવાય એને? મને તો ઇંગ્લિશ આવડે નહીં એટલું બધું કાંઈ. હા, ઓબ્જેક્ટ થિંગ. હા. અને પહેલાં તો વરુણભાઈ આઈસીસીની કંઈક ચેમ્પિયન્સ ટ્રોફી બનાવી હતી ને, તો ઓડીઆઈ વર્લ્ડ કપની ટ્રોફી બનાવી હતી. એનો વિડીયો મેં એની ચેનલમાં અપલોડ કરી દીધો છે. તો ગાઈસ બધાએ જોઈ લો. લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર તમારે કરવાનું જ છે. નાનો વરુણ લિટલ બોયનો, તો કે નાનો તો ના કહેવાય, હવે મોટો થઈ ગયો છે. હવે વરુણભાઈ છે ને જો ડબલ વસ્તુ ભેગી. ટીવી બી ચાલુ છે સામે. આ વરુણભાઈનું ફેવરિટ છે ને તારું આ નોબિતા. જ્યારે પણ ફ્રી હોય સ્કૂલેથી આવે, હોમવર્ક કરીને પછી નોબિતા જોતો હોય, હારે હારે નાસ્તો કરતો હોય અને ફ્રી પડે એટલે આ લેગોથી બધું બનાવતો હોય. બનાવીને તમને બધાને બતાવતો હોય. આજે સન્ડે છે એટલે વરુણ થોડોક લેઝી છે આજે. કાલથી વરુણના ગાઈસ તમને વરુણની ચેનલમાં વરુણ જ્યાં ક્રિકેટ રમવા એકેડમીમાં જાય છે ત્યાંના પણ વિડીયો આવશે. એ પણ તમે જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો. તો હવે વરુણને બધા પાર્ટ્સના બધા શું કહેવાય એના, શું કહેવાય, શું તૈયારી કરો?
લેગો બધા ગોઠવે છે એમાં બોઈંગ 0707 બનાવે જ ને નહીં 747 747 બનાવે છે બોઈંગ. તો ગાઈસ તમને વરુણનો વિડીયો કેવો લાગે છે અને આગળ તે શું બનાવીને તમને બતાવે એ તમે કમેન્ટમાં જણાવજો. તો અમને બી મજા આવે અને વરુણને બી મજા આવે. કાં વરુણ? હા તો તારા સબસ્ક્રાઈબર્સને એને શું કહેવું છે? લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. એ તો કરશે જ તારા માટે બધા. એમની તારે શું કહેવું છે એમ કાંઈ પણ એમ એવું ખાલી લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ખાલી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. વરુણને એની જ જરૂર છે ભાઈ. તો તમારે બધા ઉપર તમારા પર ડિપેન્ડેડ છે તમે કેટલું લાઈક અને સબસ્ક્રાઈબ કરો છો. આજ તો સન્ડે છે એટલે વરુણ થોડુંક આરામના મૂડમાં છે આજે. એ બધા એના પાર્ટ્સ ગોઠવે છે. ધીમે ધીમે એનું પ્લાનિંગ એના મગજ પ્રમાણે. નોબિતા ફસાઈ ગયો છે આજે. વરુણને ફસાઈ ગયો છે નોબિતાને. જો પાર્ટ્સ બનાવવાનો વિડીયો મને કે પપ્પા તમે મારો વિડીયો બનાવી દો, તો ફસાઈ ગયો વરુણ આજે. ફાઇનલી ગાઈસ થોડીક જ વાર છે હવે બનવાને. તો વિડીયો પૂરેપૂરો જોજો, સ્કીપ કરીને મૂકી ન દેતા ગાઈસ, મજા આવશે જોવાની. પૂરેપૂરો વિડીયો જોશો તો તમને વરુણ કેટલીક મહેનત કરે છે આમાં, કેટલું પ્લેનનું બોડી રેડી થઈ ગયો. પ્લેન- ખાલી વિંગ્સ નું બનાવવાનું, પાછળનું બનાવવાનું. શું કહે છો? પ્લેનનું બોડી રેડી થઈ ગયું છે ને હવે ખાલી વિંગ્સ બનાવવાના જ ને પાછળના વિંગ્સ બનાવવાના. હા, હવે એમ કહે છે કે પ્લેનનું બોડી તો રેડી થઈ ગયું છે, હવે પાછળના જે વિંગ્સ હોય ને પ્લેનમાં એ બનાવવાના બાકી છે. તો ગાઈસ બધા પૂરેપૂરો વિડીયો જોજો તો વધારે મજા આવશે તમને. આ નાના નાના પાર્ટ્સમાંથી વરુણભાઈ બનાવે છે. સો ફાઇનલી ગાઈસ થોડીક જ વાર છે. વરુણભાઈ પ્લેન બનાવી દીધું છે, આપણે ખાલી બેસવાનું જ બાકી છે એમાં. પછી આપણે જઈશું વર્લ્ડ ટૂરમાં બધા. હો ગાઈસ, તમારે બધાને આ વરુણભાઈના પ્લેનમાં બેસીને આવવાનું છે. કયું પ્લેન છે? મને તો પ્લેન ભૂલાઈ જાય. વરુણ, કયું પ્લેન છે? બોઈંગ 747. બોઈંગ 747માં ગાઈસ તમારે બધાએ આવવાનું છે. આમાં સીટ તો ક્યાં છે મને ખબર નથી હવે, અને ટિકિટ તો ક્યાંય મળતી નથી. વરુણભાઈ ખબર નહીં ક્યાં ટિકિટ વેચે હવે આની. વાહ, મસ્ત બને. આ બાજુ એમ થોડુંક કરતો
તારા સબસ્ક્રાઈબરને બધાને બતાવ, તારા ફ્રેન્ડ્સને. વાહ, થોડું ઘણું તો મને એવું લાગે છે એમ મને. હવે આગળ શું કરે ઈ. હવે શું લગાવવાનું છે એન્જિન. ભાઈ? હવે ફાઇનલી હવે ભાઈ આમાં એન્જિન લગાડવાનું બાકી રહી ગયું. લે, એન્જિન વગર તો ગાડી થોડી હાલે કંઈ. એન્જિન વગર કોઈ વસ્તુ હાલે વરુણ? વરુણ હવે એન્જિન લગાવે તો પ્લેન ઉડે ને ભાઈ. પછી આ પ્લેન જાશે ક્યાં વરુણ? જ્યાં પ્લેન ને ઉડાડી ત્યાં જાય. કઈ કન્ટ્રીમાં એમ? ગમે તે કન્ટ્રીમાં જઈ શકે. સો હવે કેટલીક વાર છે ભાઈ તારા આ બની ગયું. બની ગયું? તો સરખું બતાવ. ફાઇનલી ગાઈસ 10-12 મિનિટનો વિડીયો છે. 10-12 મિનિટની મહેનતમાં વરુણભાઈ આ બનાવી લીધું છે ને તમને બતાવે છે. કેવું લાગે, કેવું બન્યું છે એ કહેજો જરા. નાનકડું પ્લેન બનાવ્યું છે. સરસ બનાવ્યું છે વરુણ. પાછળ તો ઇન્ડિયાનો ફ્લેક્સ બનાવ્યો છે વરુણને. ભારતીય રાષ્ટ્રધ્વજ, મેરા ભારત મહાન. વાહ વરુણ વાહ. આ થોડુંક યુનિક બનાવ્યું વરુણ તે. પ્લેન ઉડાડીને તો બતાવ. जब ये मुझे मिले थे ना तब ये सब टूटे हुए थे और તો ફાઇનલી ગાઈસ વરુણભાઈનું પ્લેન બની ગયું છે. હવે આપણે બધા છે ને રેડી થઈ જાજો. આપણે બધા રેડી થઈને પ્લેનમાં બેસીને આપણે ભાઈ વર્લ્ડ ટૂરમાં જવાનું છે. એ પ્રોગ્રામ બનાવ્યો છે. તો વરુણભાઈ હવે તમારે શું કહેવાનું કંઈ થાય છે? કેવું લાગ્યું વરુણને બનાવેલું બોઈંગ 407 કયું? 747. બોઈંગ